વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા સજીવો અને વસ્તી, જે ઇકોલોજીનું પ્રકરણ નંબર 1 છે, એટલે કે જે ધોરણ 12ની અંદર જે 10મો એકમ છે એમનું પહેલું ચેપ્ટર છે. ટોટલ 4 ચેપ્ટરનો એમની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જે આગળ વાત કરતા હતા કે જે કાંઈ વસ્તી હતા એમના લક્ષણોની વાત કરતા હતા, સવિશેષ લક્ષણો. તો સવિશેષ લક્ષણોની અંદર જન્મદર જોયું હતું, ત્યારબાદ મતલબ એને આપણે બર્થ રેટ કહેતા હતા, ત્યારબાદ ડેથ રેટ કહેતા હતા, ત્યારબાદ વસ્તી ગીચતા કહેતા હતા. અને જે આ મુખ્ય પોઈન્ટનો અભ્યાસ કરતા હતા તો એમની વચ્ચે જે સજીવ છે એન છે જેને આપણે પોપ્યુલેશન ડેન્સિટી તરીકે ઓળખીએ છીએ. તો આ જે પોપ્યુલેશન ડેન્સિટી છે, વસ્તી ગીચતા છે, તો વસ્તી ગીચતાની અંદર કઈ રીતના વસ્તી વૃદ્ધિ થતી હતી એમના માટે 4 જવાબદાર કારણો હતા. જન્મદર હતો, મૃત્યુદર હતો, અંતઃસ્થળાંતરણ હતું અને બહિર્સ્થળાંતર હતું, જેના આપણા શબ્દો મુખ્ય હતા બી, ડી, ઈ અને આઈ. તો બી અને આઈ છે એ વસ્તી વૃદ્ધિમાં વધારો કરી શકે છે અને ડી અને ઈ છે એ જે તે વિસ્તારની જે વસ્તી વૃદ્ધિ છે એમની અંદર ઘટાડો કરી શકે છે. તો આ જે બાબત હતી એમની આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આપણે આજે જે વસ્તી વૃદ્ધિ છે એમના નમૂનાઓ છે, તો વૃદ્ધિ નમૂનાઓ છે, ગ્રોથના મોડેલ છે, કેવા પ્રકારનો ગ્રોથ જોવા મળતો હોય છે. તો આ જે વૃદ્ધિ નમૂનાઓ છે એ વૃદ્ધિ નમૂનાનો આપણે અભ્યાસ કરવો છે. હવે આપણા દેશની અંદર હાલમાં વાત કરીએ તો માનવ વસ્તી વૃદ્ધિ છે એ અનિયંત્રિત છે, નિરંકુશ છે, એમના ઉપર કોઈ અંકુશ નથી. તો આપણા દેશની અંદર જે માનવ વસ્તી હાલમાં છે એ નિરંકુશ એટલે કે ખાસ અંકુશ વગરની છે, જેમના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. એ સમસ્યા રહેઠાણ માટેની હોઈ શકે, એ ખોરાક માટેની હોઈ શકે, કે પછી બીજી કોઈ હોઈ શકે, આર્થિક રીતે કોઈ પણ હોઈ શકે, અથવા તો કુપોષણની હોઈ શકે, ભૂખમરાની હોઈ શકે. તો આજે સમસ્યાઓ જે કાંઈ પેદા થાય છે એ આપણે જે રીતના વૃદ્ધિ અત્યારે વસ્તી પ્રમાણે પામીએ છીએ, જે રીતના આપણી ખાસ જે વૃદ્ધિ છે એવી જ સેમ ટુ સેમ પ્રકારની વૃદ્ધિ અન્ય પ્રાણીઓની અને અન્ય સજીવોની ખાસ જે વાતાવરણ અથવા તો પ્રકૃતિ છે એમની અંદર જોવા મળે છે. પણ એમની અંદર ક્યાંક થોડોક અંકુશ હોય છે. આપણી પણ જિજ્ઞાસા સ્વાભાવિક છે કે વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં કેવી રીતના રાખી શકાય અને તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી 1-2 બોધપાઠ શીખવા જોઈએ. કેમ કે વસ્તી વધી ગઈ તો ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ છે એમનાથી કંટ્રોલ થાય, અથવા તો ભૂકંપ છે, અથવા તો પ્રકૃતિ કોઈ પણ રીતે આ જે વસ્તી વધી ગઈ હોય છે એમને અંકુશમાં લાવતી હોય છે. કાં તો ખોરાક એટલું ઉત્પાદન ન થાય તો ઘણા લોકો ભૂખમરાથી, કુપોષણથી મૃત્યુ પામતા હોય છે. કદાચ ઘણા બધા એવા રોગો છે જે ફેલાય જેમના કારણે વસ્તી છે એ કંટ્રોલ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તી વૃદ્ધિના નમૂના છે એ 2 પ્રકારના છે. તો ચરઘાતાંકીય એક્સપોનેન્શિયલ ગ્રોથ એન્ડ સંભાવ્ય વૃદ્ધિ દર, લોજિસ્ટિક ગ્રોથ કહો. મતલબ એક જે આકાર છે એ જે શેપ છે અને બીજો છે એમનો આકારનો આલેખ છે એ એસ શેપ છે. તો સમય સાથે વસ્તી કેટલી વધે છે, સમય સાથે વસ્તી કેટલી વધે છે એની જો આપણે વાત કરીએ તો 2 આપણને આકારના જે ગ્રાફ છે એ મળે છે, જેમની અંદર એક તો ચરઘાતાંકીય વૃદ્ધિ એક્સપોનેન્શિયલ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ અને સંભાવ્ય વૃદ્ધિ ધોરણ 11ની અંદર જે વૃદ્ધિની અંદર ખાસ વૃદ્ધિ અને વિકાસ જે ચેપ્ટર હતું એમની અંદર ખાસ તમે જે સંભાવ્ય વૃદ્ધિ છે એમનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો, જ્યાં તમને આકાર મળતો હતો એસ આકાર, સિગ્મોઇડ શેપનો જે કર્વ મળતો હતો એ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચરઘાતાંકીય વૃદ્ધિ એટલે શું અને સંભાવ્ય વૃદ્ધિ એટલે શું? તો એક્સપોનેન્શિયલ ગ્રોથ કર્વ કોને કહેવાય અને લોજિસ્ટિક ગ્રોથ કર્વ કોને કહેવાય, એમના 2 વિશે આપણે આજે ડિટેલમાં વાત કરવાની છે. તો ઉપરની જે સામાન્ય માહિતી હતી, આ જેટલો પોર્શન છે એ સામાન્ય માહિતીનો છે. હવે જે ડિટેલમાં ભણવાનું છે એ ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ છે એમનું આપણે ડિટેલમાં અભ્યાસ
કરીશું. હવે પહેલું આપણે વાત કરીએ ચરઘાતાંકીય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ ગ્રોથ. હવે પહેલો જ પોઈન્ટ યાદ રાખજો, ચરઘાતાંકીય તો જ જોવા મળે, મતલબ જે માની લો કે કુદરતની અંદર અમર્યાદિત સ્ત્રોત હોય. ખાસ શબ્દ યાદ રાખજો, અમર્યાદિત સ્ત્રોત. અમર્યાદિત એટલે પુષ્કળ ખાવાનું, પુષ્કળ રહેવાનું હોય તો શું થાય? માની લો એક સજીવ છે, એક જ સજીવ છે, એને જોઈએ એટલું ખાવાનું, જોઈએ એટલું રહેવાનું છે, એ આપણે પૂરું પાડીએ છીએ, જેટલું જોઈએ એટલું. હવે એને આપણે ખાસ માધ્યમમાં મૂકી દઈએ, એમને જોઈએ એટલું ખાવાનું અને રહેઠાણ પૂરું પાડીએ છીએ, તો એ શું કરશે? 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16 થાય, 16 ના 32, 32 ના 64, 64 ના, એ રીતના આગળ વધતા જશે, ડબલ થતા જશે. કેમ કે સ્ત્રોત છે અને રહેઠાણ છે, જે ખાસ કરીને નિવાસ સ્થાનના સંસાધનો એટલે કે સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ, જે અમર્યાદિત છે. અને અમર્યાદિત હોય તો વસ્તી છે એ સતત ને સતત વધતી જાય છે. તો એવા ગ્રાફ છે જેને આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી લીટી એવી લખી છે, કોઈ વસ્તી અબાધિત વૃદ્ધિ, અનઇમ્પાઇન ગ્રોથ માટે સંસાધન કે સ્ત્રોતો, ખાસ કરીને ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ દેખીતી રીતે, મતલબ કોઈ પણને જો વૃદ્ધિ કરવી હોય તો એમને ખાસ કરીને ખોરાક અને જગ્યાની બેની તો જરૂર પડવાની જ છે. પરંતુ આદર્શ રીતે આજે આપણે ગ્રાફ ભણવાનો છે, એ ખાસ કરીને આ જે નિવાસ સ્થાનમાં જે સ્ત્રોતો છે, જેને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ, તો આ જે સંસાધન છે અમર્યાદિત હોય, અનલિમિટેડ હોય. તો અનલિમિટેડ હોય તો શું થાય? તો અનલિમિટેડ હોય તો સતત ને સતત જે કાંઈ વસ્તી વૃદ્ધિ છે એ વધતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આવા સમયે શું થાય? તો ડાર્વિનના મત મુજબ, જે ચાર્લ્સ ડાર્વિન અહીંયા જે ફોટો આપ્યો છે, એ ખાસ ઉદ્વિકાસ છે, એમના ફાધર તરીકે ઓળખાય છે ચાર્લ્સ ડાર્વિન, અને એમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન, એને ખાસ કરીને પ્રકાશાનુવર્તન ઉપર ઓક્સિનની અંદર સંશોધન કર્યું. આ એ જ વૈજ્ઞાનિક અને આમના જે પુત્ર છે એમનું ઓક્સિનના આ શોધની અંદર સારું એવું યોગદાન છે. તો દરેક જાતિની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિના સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે, મતલબ એમની સંખ્યા વધારી શકે છે. પરંતુ પ્રકૃતિમાં કોણ રહેશે? કેમ કે ખાસ પ્રાકૃતિક પસંદગીનો જે સિદ્ધાંત છે એમનું અવલોકન કર્યું, અને ખાસ કરીને ચરઘાતાંકીય જે ભૌમિતિક શૈલી, જીઓમેટ્રિક ફેશન કહેવાય, એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય, એ વસ્તી વૃદ્ધિ હતી આવા પ્રકારની. એમની વાત કોણે કરી? તો કે ચાર્લ્સ ડાર્વિને. હવે આ સ્ટેટમેન્ટની અંદર શું કહેવા માંગે છે કે માની લો કે કોઈ પણ પ્રાણી છે એ પ્રજનન કરી ઘણી બધી સંતતિ પેદા કરી શકતા હોય. બધા એવા ન હોય. માની લો કે કોઈ સસ્તન છે, એમની અંદર માની લો કે કાચબાનું ઉદાહરણ લઈએ તો કાચબાની અંદર અંદાજિત 30 થી 35 ઈંડા આપતા હોય છે. તો 30 થી 35 ઈંડા આપે છે, બધા જ કાચબા છે એ પુખ્ત વય સુધી પહોંચી શકે છે. મતલબ એમની પાસે જન્મજાત એવી શક્તિ છે કે જે એમની સંખ્યા છે એમની અંદર વધારો કરી શકે છે. પરંતુ આજે 35 પુખ્ત વય સુધી પહોંચી શકશે નહીં. તો કે જે કુદરત એમને પસંદ કરે છે, કે કુદરતના અમુક ક્રાઇટેરિયા ફિક્સ છે, તાપમાન છે, પાણી છે, ભૂમિ છે, એમના સિવાય એમના વિરોધીઓ હોય. તો આ જે ઘણી બાબત છે એ પ્રકૃતિના નિયમને અનુસરે છે. તો પ્રકૃતિના નિયમ પ્રમાણે જે એમની ઢબ પ્રમાણે રહેતા શીખશે, મતલબ પ્રાકૃતિક પસંદગી છે. સર્વાઈવલ ફોર ફિટનેસ, મતલબ જે સર્વાઈવ થવા માટે યોગ્યતમ ચિરંજીવિતા દર્શાવે છે, એ ત્યાં રહી શકશે, બાકી રહી શકશે નહીં. એવું ચાર્લ્સ ડાર્વિને કીધું. તો કહેવાનો મતલબ ચાર્લ્સ ડાર્વિનનો એવો હતો કે પ્રકૃતિ જેમને પસંદ કરે છે એ જ આગળ જીવન દર્શાવે, અથવા તો જે છે એ તાપમાન છે એમને સહન કરી શકે છે, જે કાંઈ પરિસ્થિતિ છે એમને સહન કરી શકે છે, જે વાતાવરણ માટે ફિટ થયા, યોગ્યતમ થયા, એ જ જીવી શકશે. હવે
આપણે ચરઘાતાંકીય વૃદ્ધિની વાત કરીએ, જો n કદની વસ્તી વૃદ્ધિ લઈએ, મતલબ કોઈપણનું કદ છે, એમને આપણે ખાસ કરીને n એટલે કે અહીંયા જે n લખ્યું છે એ n એટલે કે પોપ્યુલેશન. તો કોઈ પણ એક વસ્તી લીધી, એમની અંદર જેટલી સંખ્યા છે એને આપણે n કહીએ. એમની અંદર દર વર્ષે કેટલા જન્મે છે, જે આપણે આગળ જન્મદરનો અભ્યાસ કર્યો એ જન્મદર બરાબર b બર્થ રેટ, d એટલે કે ડેથ રેટ. એટલે કુલ સંખ્યા તમારે નથી ગણવાની, કુલ સંખ્યા એટલે n. કેટલા નવા જન્મે છે જન્મદર થયો, કેટલા મૃત્યુ પામે છે, એ પછી કોઈ રોગના લીધે હોય કે પછી ઉંમરના લીધે હોય, એ બંનેનો સમાવેશ થાય છે. તો એ મૃત્યુદર એટલે કે n બરાબર કુલ કદની વસ્તી થઈ, કેટલા દર વર્ષે કે એકમ સમયની અંદર જન્મે છે એમનો જન્મદર થયો, d બરાબર એમનો મૃત્યુદર થયો. તો ત્યારે એકમ સમય અવધિ મતલબ dn બાય dt, t dn બાય dt દરમિયાન વધારો કે ઘટાડો છે એ નોંધી શકાય. તો માની લો કે અહીંયા જે સૂત્ર છે આ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ b માઇનસ d બર્થ રેટ માઇનસ ડેથ રેટ મલ્ટીપ્લાય બાય n ટોટલ પોપ્યુલેશન. તો અહીંયા માની લો કે b અને d બરાબર b માઇનસ d બરાબર આપણે r મૂકીએ તો dn બાય dt બરાબર સૂત્ર થશે rn. તો આ dn બાય dt, હવે આને તમે ખાસ કરીને જે dn અને dt સમય પણ આપેલો છે, આ જે ટોટલ નંબર દેખાડે છે, આ સમય દેખાડે છે, r છે એ ખાસ કરીને એમનો વૃદ્ધિ દર છે. તો તમને જન્મદર ખબર છે, મૃત્યુદર ખબર છે, એકમ સમયમાં ખબર છે, ટોટલ પોપ્યુલેશન ખબર છે, તો આરને તમે કરતા બનાવી દો તો તમને વૃદ્ધિદર મળી જશે. તો વૃદ્ધિદર કેટલો છે એ તમારે ફાઇન્ડ કરવાનો હોય તો આર બરાબર જે કાંઈ ફોર્મ્યુલા થાય એ શું થાય એ તમારે કોમેન્ટ મારવાનું છે. આરને કરતા બનાવવાનો છે, મતલબ જે લાસ્ટ ફોર્મ્યુલા જે આપ્યું છે. તો તમને એવું માનવામાં આવે અથવા તો કહેવામાં પૂછવામાં આવે પ્રશ્ન કે એકમ સમય એટલે એક વર્ષની અંદર કુલ સંખ્યા 100ની હતી અને દર વર્ષે 2 છે એ વધે છે, તો એમના માટે ખાસ આ જે વૃદ્ધિદર કેટલો થશે તો એના આધારિત તમારે આરને કરતા બનાવો એટલે તમને જે વૃદ્ધિદર છે એમનો તમને ખ્યાલ આવી જશે. જે ઓલરેડી ધોરણ 11ની અંદર આમના ઘણા બધા એકાદ બે એક્ઝામ્પલ છે એ શીખવાડેલા છે વૃદ્ધિ અને વિકાસ દરમિયાન. તો આ બાબત મહત્વની રહેશે. ત્યારબાદ માની લો કે આર એક પ્રકૃતિ જે વૃદ્ધિ આંતરિક દર છે, ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ કઈ રીતે વૃદ્ધિ દર વધે છે એમના ઉપર છે. તો વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક અને અજૈવિક પરિબળ છે એ આર ઉપર ડિપેન્ડ કરતા હોય છે. તો માની લો કે જે નોર્વેનો ઉંદર છે, તો આ જે નોર્વેનો ઉંદર છે એમના માટે જે આર છે એ 0.015 છે. ત્યારબાદ જે રાતી જીવાત છે એમનો આર છે એ 0.12 છે. એ ફાઇન્ડ કરવું હોય તો એકમ સમયની અંદર રાતી જીવાત એટલે ધનેડા, જે ઘઉંમાં ને એમાં જે ધનેડા પડે છે એ ધનેડા છે એ રાતી જીવાત તરીકે ઓળખાય, ફ્લોર બીટલ તરીકે ઓળખાય. તો એમનો જે આર છે એ આર બરાબર 0.12 છે. અને ભારતની વસ્તી 1981માં જે ગણતરી મુજબ આરનું મૂલ્ય 0.0205 હતું. તો આરના મૂલ્ય છે એ બધા કઈ રીતના ફાઇન્ડ થતા હશે? તો આરનું મૂલ્ય છે એ મેં તમને વાત કરી એમ તો dn બાય dt ઇઝ ઇક્વલ ટુ rn છે. તો આરને તમે કરતા બનાવી દો. જો આરને તમે કરતા બનાવી દેશો તો તમને બધાનું જે કાંઈનું કેલ્ક્યુલેશન આવી કરવી હોય એ તમને મળી શકે. તો આ રીતના યાદ રાખવાનું છે. હવે આપણે ગ્રોથ કર્વને થોડો ડિટેલમાં અભ્યાસ કરીએ કે માની લો કે આજે વસ્તી ગીચતા ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો, અને આ સમય ટી છે. તો બંને વચ્ચેનો જો આપણે ગ્રાફ દોરીએ, અમર્યાદિત સ્ત્રોત છે એ ભૂલવાનો નથી, કેમ કે આજે આપણે એક્સપોનેન્શિયલ ગ્રોથ ભણતા હોઈએ તો એક્સપોનેન્શિયલ ગ્રોથની અંદર પહેલો તો તમારે સ્ત્રોત યાદ રાખવાનો અમર્યાદિત, ત્યાર પછી ડાર્વિને જે કીધું એ વાત કરવાનું, ત્યારબાદ એમના ફોર્મ્યુલાની વાત કરવાની, અને ત્યારબાદ એમના આર યાદ રાખવાના, મતલબ જે વૃદ્ધિ દર છે એ યાદ રાખવાના જે કુદરતી રીતે હોય છે. તો આજે ખાલી ગ્રાફ છે, આજે લાલ કલરનો દેખાય છે, આજે ગ્રાફ છે એ જે શેપનો કર્વ છે. તો રિયલમાં અહીંયા તમે જુઓ તો આવી રીતના જે થતો હોય એવું લાગે. તો આ જે શેપ છે, બીજી ABCD તો આવી રીતના જે શેપ થશે. તો આ જે શેપ છે એ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ rn છે.
બરોબર છે, મતલબ અનલિમિટેડ છે એટલે સમાવી શકે એમના કરતાં કે ઇઝ ઇક્વલ ટુ કેરિંગ કેપેસિટી કેટલાને એ સમાવી શકે છે, જેમને વહન ક્ષમતા તરીકે પણ ઓળખીએ છીએ, જેમની આપણે આગળ વાત કરીએ. પરંતુ જે dN બાય dt ઇઝ ઇક્વલ ટુ RN છે, તો સમય પ્રમાણે જુઓ તો સમય પ્રમાણે વસ્તી ગીચતા છે એ અચાનક ઘણી બધી વધી જશે. આવું એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે તમને ખ્યાલ આવશે કે ચોમાસાની સિઝનની અંદર ખાસ કરીને જે પાંખુવાળા મકોડા આવે છે, એ પાંખુવાળા મકોડા અચાનક એકદમ વધી જશે અને અચાનક એકદમ ઘટી પણ જશે. 4-5 દિવસની અંદર એમનું મૃત્યુ પણ થઈ જાય, ઘણા એવા હોય તો મતલબ શોર્ટ ટાઈમની અંદર મૃત્યુ થઈ જાય. પણ અચાનક એની જે સંખ્યા વધે છે, કેમ કે અનલિમિટેડ સ્ત્રોત હશે ખાવાનો, તો અનલિમિટેડ સ્ત્રોતના લીધે એમની પણ ખાવાનું અમુકને નહીં મળે, ત્યારબાદ એમનું જે લાઈફ સ્પાન છે એ પૂરો થઈ જશે. તો આવા પ્રકારના જે સજીવો છે એ જે શેપનો આલેખ છે એ દર્શાવતા હોય, મતલબ એક્સ જે ખાસ શબ્દ વાપર્યો હતો આપણે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ ફેઝ, જે dN બાય dt ઇઝ ઇક્વલ ટુ RN, એમના માટેનું ફોર્મ્યુલા છે એ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. અથવા તો એ વૃદ્ધિ કેવી રીતના થાય છે, તો એમની હવે આગળ વાત કરીએ કે ઉપરનું જે સામાન્ય ફોર્મ્યુલા હતું, તો ઉપર આપવામાં આવેલ સમીકરણના વસ્તીથી ચર ઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિ ભાત છે. તો આમના તમને શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછે કે જે આકારનો આલેખનું વર્ણન કરો, અથવા તો ચર ઘાતાંકીય અથવા એક્સપોનેન્શિયલ અથવા તો ભૌમિતિક વૃદ્ધભાત જણાવો. તો વૃદ્ધિભાત જે કાંઈ પ્રકારની પૂછે, તો આવું આપણે વસ્તી ગીચતા અને સમયનો જો આલેખ દોરીએ તો આલેખ મેં તમને દર્શાવ્યું એમ જે આકારનો આપે છે, અને જે dN બાય dt ઇઝ ઇક્વલ ટુ RN હતું, બરોબર છે. તો આ જે RN હતું એમનું આપણે સંકલિત સ્વરૂપ લખીએ. તો આમનું સંકલિત સ્વરૂપ લખવું હોય તો NT ઇઝ ઇક્વલ ટુ N0 e રેસ ટુ RT, મતલબ NT છે એ t સમયે કેટલી, તો આ પણ તમે સરળતાથી આમના એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર મૂકીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ બંનેના આપણે જે એક્ઝામ્પલ, અત્યારે તમે ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખો, એમનું સંકલિત સ્વરૂપ રાખો, કઈ રીતના લખવું એ યાદ રાખવાનું છે. આજે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર બધાના એક એક એક્ઝામ્પલ મૂકીશ એટલે વધારે તમને ક્લિયર થશે. તો આજે NT ઇઝ ઇક્વલ ટુ t સમયની વસ્તી ગીચતા અને N0 એટલે શૂન્ય સમયની વસ્તી ગીચતા, તો બે તો તમારી પાસે હશે. માની લો કે વર્ષની શરૂઆતમાં અને વર્ષના અંતમાં કેટલી વસ્તી ગીચતા છે એ તમને ખ્યાલ આવશે, મતલબ ટોટલ નંબર ઓફ પોપ્યુલેશન કેટલી છે. R છે એ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે, જે આપણે જોયું હમણાં ઉપર, એ નેચરલ ઇન્ક્રીઝ ગ્રોથ રેટ કહી શકીએ. ત્યારબાદ E બરાબર કુદરતી લઘુગુણક છે. તો R પણ છે તમારી પાસે, T પણ છે, E પણ હશે, NT પણ હશે અને N0 હશે. આમના આધારે ખાસ જે કંઈ તમારે T સમયે કેટલી વસ્તી ગીચતા છે એ શરૂઆતના સમયે જેટલી આપેલી હશે એના ઉપર તમે ફાઇન્ડ કરી શકશો. તો આ જે એક્ઝામ્પલ છે એ આપણે ખાસ નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર અભ્યાસ કરશું, જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. તો બંનેના આપણે એક્ઝામ્પલ જોશું. પેલું dN બાય dt વાળું બરાબર RN વાળું છે એમનું એક્ઝામ્પલ જોશું. પછી આપણે NT બરાબર N0 ERT છે એમનું એક્ઝામ્પલ જોઈશું. તો આ બંનેના એક્ઝામ્પલ છે, તો એ એક્ઝામ્પલ થકી તમને સરળતાથી યાદ રહી શકશે. ત્યારબાદ આજે વાત કરી કે આમનો જે આલેખ છે એ જે છે કહી શકીએ તો અમર્યાદિત સ્ત્રોતો છે. તો અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ વિશાળ વસ્તી ગીચતા તરફ પહોંચે છે. જે મેં તમને વાત કરી, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. પછી આવા બીજા કોઈ પણ પ્રાણી હોય, દાખલા તરીકે જે માનવની વસ્તી જે વધે છે એ અત્યારે જ્યાં સુધી અમર્યાદિત સ્ત્રોત રહેશે ત્યાં સુધી આજે ખાસ કરીને વસ્તી વૃદ્ધિનો જે આલેખ છે એમને ફોલો કરે છે. ડાર્વિને તો એવી પણ વાત કરી દીધી કે હાથી જેવું જે મોટા કદનું પ્રાણી હોય એ ખાસ કરીને ધીમે વૃદ્ધિ પામતું હોય, મતલબ એમ એકમાંથી બે થવા માટેનો જે સમય છે એ અંદાજિત તમને ખબર છે કે 21 મહિના જેવો 22 મહિના જેવો સમય છે. તો આજે 21 મહિના પછી જે ગર્ભધાન અવસ્થા છે એમની એટલી બધી, એમ છતાં આવા પ્રાણીઓ અમર્યાદિત સ્ત્રોતમાં રહે તો ખાસ એ પણ આ આલેખ દર્શાવી શકે છે. અને એ અંકુશ વગરનો ગ્રોથ છે એ દર્શાવે છે, મતલબ ચર ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવી શકે છે.
તો ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતા રોક ન હોવા પર કે અંકુશનો અભાવ તો આવી વિશાળ સંખ્યા સુધી એ પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બાબત છે એમની આપણે ફોકસ કર્યું કે આ શું કહેવા માગે છે એ પોઈન્ટ ઉપર વાત કરી. તો આજે ખાસ પોઈન્ટ એટલા માટે યાદ રાખવાનો છે કે આ પોઈન્ટનું કંઈક અતિ મહત્ત્વ છે. આજે એક્સપોનેન્શિયલ જે ગ્રોથ ચરઘાતાંકીય વૃદ્ધિ અથવા તો ભૌમિતિક વૃદ્ધિ છે, જે આકારનો આલેખ છે એમની અંદર એટલું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આમની વાર્તાની વાત કરીએ તો એક રાજા હતો. રાજાએ એના પ્રધાનને ચેલેન્જ આપી. મતલબ રાજાએ અહીંયા તમને દેખાય છે રાજા પણ છે અને એમના આ રાજા છે, આ એમના પ્રમુખ છે, પ્રેસિડેન્ટ છે, વજીર દેશી ભાષામાં. તો એમણે ખાસ એક ચેલેન્જ આપી રાજાએ કે કોઈ પણ રમતમાં મને મતલબ હરાવી શકો છો. તો એવી ચેલેન્જ આપે છે રાજા. તો પ્રધાન છે એ પ્રધાન એમની સામે એવું કહે છે કે જે ખાસ કરીને શતરંજની રમત છે, શતરંજ એટલે કે ચેસ, એમની રમતની અંદર તમારે દરરોજ જે ઘઉંનો એક દાણો છે તો આવું ખાસ 64 દિવસ સુધી આવી રીતના એક દાણામાંથી આવતીકાલે 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 એવી રીતના દરરોજ વધારતા જવાના. બરોબર છે? તો રાજા કે શરત મંજૂર છે. પરંતુ આ રીતે જોવા જઈએ તો આ બાબતની અંદર રાજા છે એ પાયમાલ થઈ જાય, મતલબ હારી જાય છે. પરંતુ કહેવાનો મતલબ અહીંયા શું એમની વાત કરીએ તો દરરોજ તમે કોઈ પાસે 1 રૂપિયાના આવતીકાલે 2 દેવાના, 3 એના ડબલ કરીને દેવાના, એવું 1 મહિના સુધી ચલાવવાનું કહે તો એ સંખ્યા કરોડોમાં જતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે એક દાણામાંથી 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, તો દર દિવસે આવી રીતના શતરંજની અંદર મૂકતા જવાના. તો એક દિવસ તો એવો આવશે કે ડબલ રિંગ રેટ છે એ ઘણો બધો આગળ જતો રહેશે. જેમ કે 10મા દિવસે 1024 થઈ જશે, ત્યારબાદ 11મા દિવસે 2000, જે કાંઈ 48 હશે એ થઈ જશે. તો આવી રીતના ખાસ કરીને તમે જે એન્ડ સુધી પહોંચો તો અહીંયા એન્ડ સુધી ઘણી બધી સંખ્યામાં વધારો થશે. પણ આ ઉદાહરણ દ્વારા તમને એવું જ સમજાવવામાં આવે છે કે દરરોજ જે વસ્તુ ડબલિંગ થતી હોય, મતલબ તો આવી રીતના જે કાંઈ આપણે ચરઘાતાંકીય વૃદ્ધિનો અભ્યાસ કર્યો એ ચરઘાતાંકીય વૃદ્ધિ છે એ આમના જેવી છે. મતલબ દરરોજ એમનું ડબલિંગ થતું હોય છે અને એક સમય એવો આવે કે અમર્યાદિત સ્ત્રોત છે જેમના કારણે એમની વસ્તી વૃદ્ધિનો આલેખ છે જે આકારનો થાય છે. એવું જ બીજું ઉદાહરણ આપ્યું છે કે જે પેરામિશિયમ છે, જે હવે નાના જે પેરામિશિયમ છે, અહીંયા તમે જોઈ શકો કે આ નાના પેરામિશિયમ વિશે વિચારીએ તો ફક્ત એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરો. એક જ પેરામિશિયમ છે, એ દ્વિભાજન દ્વારા એક દિવસની અંદર 2 થાય છે. તો 64 દિવસ સુધી વસ્તીનું કદ કેટલું હશે તમે વિચારી શકો. એક દિવસે એક તો ટોટલ 64 દિવસ જોવો, એને ખાવાનું ભરપૂર જોઈએ એટલું આપો. તો 64 દિવસે જોવે તો તમારા મગજની અંદર આ જે કેલ્ક્યુલેશન કરવી હશે એ મગજને તમારે ચક્રાવી નાખે દે એવું કેલ્ક્યુલેશન થાય. મતલબ 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 એવી રીતના આગળ આગળ વધતું જશે અને એવી કેલ્ક્યુલેશન સુધી પહોંચી જશે. મતલબ વિદ્યાર્થી મિત્રોએ કે ત્યાં કેલ્ક્યુલેશન નહીં થઈ શકે. મતલબ જે ડબલિંગ પાવર છે એ ખૂબ જ વધી જશે. તો આવા પ્રકારનો જે આલેખ છે એ આલેખને આપણે જે આકારનો આલેખ તરીકે ઓળખીએ છીએ. તો આ બાબત થઈ. તો આજે ગ્રાફ હતો એ ચરઘાતાંકીય વૃદ્ધિનો આલેખ આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરતા હતા એક એક્ઝામ્પલની, જો ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી છે 3 વર્ષમાં 2 ગણી થઈ જાય છે તો તેનો વધારાનો આંતરિક દર શું હશે? એ તમારા આર છે એ આરને તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. આ એક પોઈન્ટ છે, આરને તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. તો અહીંયા આપણી પાસે શબ્દ બે બહુ ફિક્સ કે 3 વર્ષમાં કદમાં 2 ગણી થઈ જાય છે. તો કઈ રીતના 2 ગણી થઈ જાય છે? તો નોર્મલી ફોર્મ્યુલા છે એ આપણી પાસે હતું. તો એન ટી ઇઝ ઇક્વલ ટુ N0ERT, આ જે સામાન્ય ફોર્મ્યુલા આપણું હતું. તો એનટી છે એ તમારી પાસે બહુ સ્પષ્ટ છે. તો કે કેટલી? 2 ગણી થઈ જાય છે. ત્યારબાદ N0 છે એ 1 છે. ત્યારબાદ જે E
એ હતું એ 2.71 છે અને ટી બરાબર 3 વર્ષ છે, મતલબ સમય છે. તો NT એટલે શરૂઆતના સમય. તો આમના ફોર્મ્યુલાની અંદર આ તમે મૂકી શકો છો અને આમનો જે R છે એ પણ મેળવી શકો છો. તો આ ફોર્મ્યુલા છે એના ઉપરથી તમે આવું કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે ત્યાર પછીનું આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો 2005માં દેશમાં જે કોઈ પણ દેશ છે એમની અંદર 14 મિલિયન લોકો રહેતા હતા. તેમાં 0.028 જન્મ્યા, મતલબ જન્મદર તમને આપી દીધો છે, અને 0.08 મૃત્યુ પામ્યા. તો ચરઘાતાંકીય વૃદ્ધિના સમીકરણનો ઉપયોગ કરીને દર્શાવો 2015માં કેટલા દેશમાં હયાત હશે. આવો જે પ્રશ્ન છે એ પૂછેલો છે. તો એના ઓપ્શનની અંદર 25 મિલિયન, 17 મિલિયન, 20 મિલિયન, 18 મિલિયન આવા તમને આંકડાઓ આપેલા છે. તો એમનો જવાબ છે એ 17 મિલિયન આવે છે. તો 17 મિલિયન ક્યાં પ્રમાણે આવ્યું? તો માની લો કે અહીંયા જે સૂત્ર છે એ સૂત્ર હવે તમને ખ્યાલ છે, હમણાં જ મેં તમને અભ્યાસ કરાવ્યો કે આ જે સૂત્ર છે એ dN/dt = RN વાળું છે, જ્યાં R બરાબર B - D હતું, જે તમને યાદ છે. હવે dN/dt = B - D આ જે ફોર્મ્યુલા યુઝ કર્યો હતો એ ફોર્મ્યુલામાં હવે તમારી પાસે ટોટલ કયા પોઈન્ટ છે એ તમારી પાસે આવી ગયા એમની વાત કરું છું. તો આ જે પોઈન્ટની અંદર dN/dt, તો dt છે એ તમારી પાસે 10 છે. તો હવે 10 કઈ રીતે? તો કે 2005થી 2015ની વાત છે. કેટલા વર્ષ થાય? તો કે 10 વર્ષ. બરાબર? એ ક્યાંય લખેલું નથી પણ એ તમારે સમજવું પડે. તો 2005થી લઈ 2015 સુધી છે એ અંદાજિત 10 વર્ષ થયા. તો એ 10 વર્ષ. ત્યારબાદ જન્મદર છે એ પાછો આપેલો છે 0.028, એટલે આ જન્મદર B મૂકી દીધો. ત્યારબાદ 0.08 એટલે કે મૃત્યુદર મૂકી દીધો. તો B - D પણ તમારી પાસે આવી ગયું. હવે ત્યારબાદ જે N છે એ N તમને ખબર છે એ 14 મિલિયન છે, એ પણ મૂકી દીધા. તો આજે પોઈન્ટ છે એ તમારી પાસે હવે ક્લિયર થાય છે કે dN/dt = B - D મલ્ટીપ્લાય વિથ N, નંબર ઓફ પોપ્યુલેશન. તો આજે 14, ખાસ યાદ રાખજો, આજે 14 છે એમની વાત કરીએ. તો અત્યાર સુધી તમારી પાસે બધા પોઈન્ટ છે એ આવી ગયા છે. તો RN પણ તમારી પાસે મતલબ બહુ ક્લિયર થઈ જશે. તો 0.014 મલ્ટીપ્લાય વિથ આ જે પોઈન્ટ છે એ તમારી પાસે બધા આવી ગયા. હવે dN/dt હવે 10 વર્ષની અંદર તો કે આ જે પોઈન્ટ છે એમની કેલ્ક્યુલેશન છે એ 28. તો આ dN બરાબર હવે તમને ખ્યાલ આવશે 28 × 10 અને dN બરાબર 2.8 થશે. તો શરૂઆતની અંદર આ એક પોઈન્ટ પાછો બીજો છે એ સમજવા જેવું કે 14 મિલિયન હતી 2005માં, એની અંદર 2.8 મિલિયન થશે, એટલે કે અંદાજિત 16.8 થાય. કેમ કે આ 10 વર્ષની અંદર કેટલી વધી? તો કે 2.8. આગળ કેટલી હતી? તો કે 14 મિલિયન. એ બેન ભેગા કર્યા એટલે ટોટલ 6.8, એપ્રોક્સી 17 મિલિયન જેવો જવાબ આવશે. તો આવા જો તમને ક્યાંય પ્રશ્ન પૂછે તો આ રીતના એમની કેલ્ક્યુલેશન છે, એમની અંદર તમારી પાસે જે આંકડા છે એ આંકડા મૂકવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, મતલબ આપણે જે બંને પ્રકારના ઉદાહરણ છે એમનું આપણે ડિસ્કશન કર્યું. બંને ઉદાહરણ છે એમનો મેં તમને કીધું એ પ્રમાણે અભ્યાસ કરવો. કેમ કે આ જે ઉદાહરણ છે એ બંનેના ઉદાહરણ આ જે બંને ઉપરથી કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે તો એ શોર્ટમાં મેં તમને વાત કરી. તો આજે આપણે આખો જે પોઈન્ટ જોયો એ પોઈન્ટ ટોટલી ચરઘાતાંકીય વૃદ્ધિ કહી શકાય. હવે એમના પછીનો જે બીજો પોઈન્ટ છે એમનું નામ છે સંભાવ્ય વૃદ્ધિ, લોજિસ્ટિક ગ્રોથ રેટ. આનો પહેલો શબ્દ યાદ રાખવાનો મર્યાદિત સ્ત્રોત છે. ટૂંકમાં સ્ત્રોત કેવો છે? તો કે અમર્યાદિત સ્ત્રોતો નથી, મતલબ સ્ત્રોત છે એ મર્યાદિત છે. ખાવા પીવાનું રહેઠાણ છે આ બધું કેવું છે? તો કે ફિક્સ છે. તો આજે અમર્યાદિત સ્ત્રોત હોય, અમર્યાદિત સ્ત્રોત તો સંખ્યા વધતી જવાની, કારણ કે હરીફાઈ જેવો પ્રશ્ન છે એ આવતો નથી, મતલબ એમની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહેશે. પરંતુ મર્યાદિત સ્ત્રોત હોય તો વ્યક્તિગત રીતે સજીવો વચ્ચે હરીફાઈ થતી રહે છે.
તો વિદ્યાર્થી મિત્રો, જે આમાં યોગ્યતમ હશે, ફિટનેસ ફોર સર્વાઈવલ હશે, મતલબ સજીવ છે એ ફિટેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ હશે, વ્યક્તિગત રીતે યોગ્ય હશે, એ જ છે એ જીવિત રહેશે, આગળ પ્રજનન કરશે અને એમની સંતતિ આગળ વધશે. તો ઘણા દેશોની સરકારોએ પણ હકીકત સમજાય કે માનવ વસ્તી વૃદ્ધિ મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. કેમ કે એમનું કારણ તો કે કઈ રીતના વસ્તી વૃદ્ધિ છે એમને કંટ્રોલ કરી શકાય. હવે આ જે બાબત છે એ આગળની બાબત સાથે ઘણી બધી મેચ થાય છે, પરંતુ અહીંયા જે સ્ત્રોત છે એ સ્ત્રોત પેલો ખાસ યાદ રાખવાનો છે, અમર્યાદિત નથી. મતલબ સ્ત્રોત મર્યાદિત છે એટલે પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. કેમ કે બધી વસ્તુ અનલિમિટેડ હોતી નથી, કુદરત પણ અનલિમિટેડ વસ્તુ આપતો નથી. આગળ વધારે આપણે વૃદ્ધિ સંભવ નથી. એ નિવાસસ્થાની મતલબ મર્યાદા, મતલબ એક વસ્તુ છે વહન ક્ષમતા. તો માની લો કે કુદરતી રીતે ગીરનું જંગલ છે, એ કુદરતી રીતે આ ગીરના જંગલની અંદર કેટલા સજીવોનો સમાવેશ કરી શકે છે, જેટલા સજીવોનો સમાવેશ કરી શકે એ એમની વહન ક્ષમતા અથવા કેરિંગ કેપેસિટી એટલે કે કે તરીકે ઓળખાય છે. તો કોઈ પણ જગ્યાએ કેટલા સજીવોને સમાવી શકવાની જે કેપેસિટી છે આને આપણે કેરિંગ કેપેસિટી સમજીએ છીએ. કે માની લો કુદરતી રીતે અમરેલીમાં કેટલા લોકો રહી શકે, તો કે 20,000 લોકો રહી શકે કુદરતી રીતે. તો 20,000ને જ સમાવી શકે એટલું જ મતલબ પોષણ છે, રહેઠાણ છે. તો આ વસ્તુ છે એને આપણે કેરિંગ કેપેસિટી એટલે વહન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. તો કોઈપણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતો હોય, જો કોઈપણ મતલબ જે નિવાસસ્થાન છે એમની અંદર મર્યાદિત સ્ત્રોતો હોય તો એમની અંદર ખાસ જે વૃદ્ધિ છે એ શરૂઆતમાં ધીમી થાય, જેને આપણે ઇંગ્લિશમાં લેગ ફેઝ. ત્યારબાદ ઝડપી વૃદ્ધિ, એમને એસિલરેશન ફેઝ. ત્યારબાદ મંદ વૃદ્ધિ, ડીએસિલરેશન ફેઝ. તો આ જે ફેઝ છે એને આપણે લોગ પણ કહીએ છીએ. મંદ વૃદ્ધિ છે એને આપણે ખાસ કરીને સ્ટેશનરી, અને સ્થાયી થશે એ પણ સ્ટેશનરી શબ્દ તરીકે વાપરી શકાય. તો આમનો જો આલેખ દોરવામાં આવે તો શરૂઆતમાં જે ધીમી વૃદ્ધિ છે અને ત્યારબાદ ઝડપી અને ત્યારબાદ અગેન મંદ થાય છે અને ત્યારબાદ સ્થાયી થાય છે. જો આવો આલેખ દોરીએ તો એ એસ આકારનો છે. તો આજે એસ આકારનો જે આલેખ મળે છે એ એસ આકારના આલેખ છે એને આપણે સંભાવ્ય વૃદ્ધિ અથવા લોજિસ્ટિક ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. તો 3 માર્કનો ક્વેશ્ચન છે, બોર્ડની અંદર મહત્વનો છે. બંને જે ખાસ આલેખ છે એમાંથી પૂછાઈ શકે. તો આ જે આલેખ છે એમનું બીજું નામ છે વલહર્સ્ટ-પિયર લોજિસ્ટિક ગ્રોથ. તો આ જે સંભાવ્ય લોજિસ્ટિક ગ્રોથ છે એમનું બીજું નામ છે, કદાચ ક્યાંય પૂછે તો યાદ રાખજો. ત્યારબાદ આપણે એમના આલેખની વાત કરીએ તો આ જે આલેખ છે એ આલેખ તમે જોઈ શકો છો કે આજે સમય સાથે વસ્તીનો જે આલેખ છે આગળ આપણે જોયો હતો એમની અંદર આ જે આકાર મળે છે એ એસ શેપ છે. તો એમના માટેનું જે ફોર્મ્યુલા છે એ DN, આમની અંદર થોડોક જ ફોર્મ્યુલા dN/dt ઇઝ ઇક્વલ ટુ RN બ્રેકેટમાં K માઇનસ K એટલે કેરિંગ કેપેસિટી માઇનસ N/K. કેટલી જે વહન ક્ષમતા છે એ મહત્વની છે. ત્યારબાદ જો વહન ક્ષમતા કોને કહેવાય તો કે આજે અહીંયા લીટી કરેલી છે, આ લીટી એ K છે. તો અહીંયા જે આ જે લીટી છે કેટલાને સમાવી શકે છે, જેને આપણે કેરિંગ કેપેસિટીઝ તરીકે ઓળખીએ છીએ. આ વસ્તીની સંખ્યા એટલે N થાય, અહીંયા સમય થાય. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણે હમણાં એમના ફેઝ જોયા હતા. તો એ ફેઝની અંદર જોઈએ તો શરૂઆતની આ ધીમી વૃદ્ધિ અવસ્થા, ત્યારબાદ અહીંયા ઝડપી વૃદ્ધિ અવસ્થા, ત્યારબાદ અગેન આ મંદ, અને ત્યારબાદનો જે પોઈન્ટ છે એ સ્થાયી. એટલે પહેલાં ધીમી, ઝડપી, મંદ અને સ્થાયી અવસ્થા, આવા 4 પ્રકારની અવસ્થા. અને જે આખો આલેખ બને છે એ આલેખને આપણે એસ શેપનો આલેખ કહીએ છીએ. તો આ જે એસ શેપનો જે આલેખ છે એ સિગ્મોઇડ વક્ર. તો તમને જે શેપનો આલેખ પણ પૂછે તો આગળની વાત કરવાની ચરઘાતાંકીય. જો એસ શેપની પૂછે તો ખાસ કરીને જે આ સંભાવ્ય વૃદ્ધિ દર છે, લોજિસ્ટિક ગ્રોથ રેટ છે, એમની વાત કરવાની. તો આવી રીતના આના ઉપરથી પણ તમને કોઈ પ્રશ્ન પૂછે તો અહીંયા વધારાની તમને કેરિંગ કેપેસિટી આપી દીધી હોય.
જો તમને કેરિંગ કેપેસિટી આપી દીધી હોય, બરાબર, કે આપી દીધું હોય, તો એમના આધારે તમારે ફોર્મ્યુલામાં મૂકી દેવાનું. બાકીની બધી વસ્તુ છે પણ તમને આપી દીધી હશે, એ ફોર્મ્યુલામાં મૂકી અને કેલ્ક્યુલેશન કરી લેવાનું, જે જવાબ આવે એ લખી નાખવાનો. એટલે આગળના 2 ઉદાહરણ તમને આપ્યા એમ એવી રીતના જ આના ઉદાહરણ છે પણ આવતા હોય છે. તો આમનો જે ફોર્મ્યુલાની વાત કરીએ તો dn/dt Rn છે અને k-n/n છે એ ખાસ, જ્યાં nt છે, બરાબર છે. તો એ ટી સમયે n બરાબર ટી સમયે વસ્તી ગીચતા, આર છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે જે આગળ આર લાગુ પડતો તો એ, અને કે છે એ કેરિંગ કેપેસિટી એટલે વહન ક્ષમતા તરીકે જોઈ શકાય. તો આગળ વાત કરીએ તો આ જે સંભાવ્ય વૃદ્ધિ દર છે, કોઈ પણ પોપ્યુલેશન છે, એ કોઈ પણ પોપ્યુલેશન છે, તો અહીંયા તમને આ એક પોપ્યુલેશન દેખાડી છે. ત્યારબાદ અહીંયા જે પેગ્વિન છે એમની વસ્તી દેખાડી. તો આ જે બધાની વસ્તી છે એ જે ફોલો કરે છે, સામાન્ય રીતે આ જે ગ્રાફ જેને ફોલો કરે છે, મોટાભાગની પ્રાણી વસ્તી છે એ આજે આપણે લોજિસ્ટિક ગ્રોથ રેટ છે, સંભાવ્ય વૃદ્ધિ દર છે, એમને ફોલો કરે છે. કારણ કે સ્ત્રોત છે એ મર્યાદિત હોય છે. તો સૌથી જે રિયલ વાસ્તવિક મોડેલ આપણે 2 જોયા, જે અને એસ શેપ. તો જે શેપ અને એસ શેપમાંથી જે રિયલમાં વાસ્તવિક મોડેલ છે એ એસ પ્રકારનું છે, સંભાવ્ય વૃદ્ધિ દર પ્રકારનું છે. અને આ સંસાધનો એટલે કે જે સ્ત્રોતો અને રહેઠાણ છે એ મર્યાદિત છે, જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા સ્ત્રોત છે, એટલા માટે આ રિયલમાં વાસ્તવિક ગ્રાફ કહી શકાય. ત્યારબાદનો જે પોઈન્ટ છે, તો 2 પ્રકારના આપણે આલેખ છે એમનો આપણે અભ્યાસ કર્યો. અને આ જે આલેખ છે એ ખાસ કરીને માણસ માટે જોઈએ તો માણસ માટે હાલમાં એસ પ્રકારનો લાગુ પડે છે. પણ મેં તમને કીધા કે જો અમર્યાદિત સ્ત્રોત હોય, દાખલા તરીકે લોટનો ડબ્બો હોય અને ધનેડું એક જ નાખ્યું હોય, તો એના માટે અમર્યાદિત સ્ત્રોત થશે. તો ધનેડા એટલા બધા વધી જશે તો ત્યારે આખા ડબ્બાની અંદર ઘણા બધા જે ધનેડા થાય છે, તો એ ધનેડા જે શરૂઆતનો જે ગ્રાફ દેખાડશે એ જે શેપનો હશે, પરંતુ લોટ ખૂટી જશે ત્યારે. તો જે લાસ્ટમાં જે ફોલો કરશે તો એ આપણે એસ શેપ કહી શકીએ. પરંતુ મેં તમને જે મકોડાની વાત કરી, પાંખુવાળા મકોડા, એ ઘણા બધા આવા કીટકો છે જે અસંયોગી જનનની કેપેસિટી ધરાવે છે, એ સામાન્ય રીતે જે શેપ દર્શાવી શકે. પણ રિયલમાં જે એસ શેપનો આકાર છે, મતલબ જે આપણે સંભાવ્ય વૃદ્ધિ દર જોયો, એ દુનિયાના બધા જ પ્રાણીઓ છે એ દર્શાવે છે. પરંતુ અમર્યાદિત સ્ત્રોત જો આપવામાં આવે તો એ જે શેપ દેખાડતા હોય છે. તો આ બાબત છે એમની અંદર ખાસ ધ્યાન રાખવી. હવે લાઈફ હિસ્ટ્રી વેરિએશન, તો જીવન વૃત્તાંત વિવિધતાઓ શબ્દ થોડોક ડિફિકલ્ટ વાપર્યો છે પણ છે એકદમ હેલો પોઈન્ટ. એમની અંદર 4 પોઈન્ટ મૂળભૂત રીતે તમારે યાદ રાખવાના છે કે વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે સર્વાઈવલ ફોર ફિટેસ્ટ, ઊંચા આરનું મૂલ્યની યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે વિકસિત હોય છે. એટલે જે તે વિસ્તારની અંદર જે તે સજીવે અમુક પ્રકારના અનુકૂલનો સાધેલા હોય છે. ખાસ કરીને પસંદગીના દબણને વશ અને સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ, એટલે વાતાવરણમાં જે પર્યાવરણની અંદર ટકી રહેવા માટે વસ્તી કે એવા પ્રકારના પ્રજનન સાથે જોડાયેલા જે કાંઈ લક્ષણો છે એમને અનુકૂલિત થયેલા હોય છે. તો માની લો અહીંયા જે ઉદાહરણ છે એમની અંદર આપણે 4 ઉદાહરણ છે એમની વાત કરવાની છે. કે પેલો જે ઉદાહરણ છે એ કેટલાક સજીવો જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે. ઘણા એવા છે એ ઘણીવાર પ્રજનન કરે, ઘણા એવા છે કે મોટા કદની ઓછી સંતતિ આપે, ઘણા એવા છે કે નાના કદની ઘણી બધી સંતતિ આવે. આ 4 પોઈન્ટ યાદ રાખવાના. પહેલું, ઘણા જીવનની અંદર એક જ વાર પ્રજનન કરે. બીજા ઉદાહરણની અંદર ઘણા જીવનમાં છે એ ઘણીવાર પ્રજનન કરે. ત્યારબાદ ઘણા છે એ સંતતિ ઓછી પેદા કરે પણ મોટા કદની, ઘણા નાના કદની ઘણી બધી સંતતિ પેદા કરે. તો આ 4 પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના. પહેલો પોઈન્ટ છે કેટલાક સજીવો જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે. પ્રશાંત મહાસાગરની આજે અહીંયા તમને દેખાય છે સાલ્મન માછલી. તો અહીંયા જે ફોટોગ્રાફ છે એ સાલ્મન માછલીનો, પેસિફિક સાલ્મન ફિશ છે. અને બીજું છે બાંબુ છે. બાંબુ એટલે કે વાંસ. તો આજે વાંસ અને ખાસ પેસિફિક સાલ્મન ફિશ એ જીવનમાં એક જ વાર પ્રજનન કરે. આ જે ખાસ કરીને બાંબુ છે એમનું તમે અભ્યાસ કરી ગયા છો.
બરોબર છે. સાલ્મન ફિશ જીવનમાં એક જ વાર ઈંડા આપે પણ 28 કરોડ આપે, એક જ વાર પ્રજનન કરે છે. બરોબર છે. જ્યારે તમને ખબર છે જે બાંબુ છે એ બાંબુ 50 વર્ષની ઉંમરની આજુબાજુ, એમનાથી વધારે ઉંમર થાય ત્યારે એક જ વાર પુષ્પ આપે છે, બાકી આપતા નથી. મતલબ એક જ વાર પ્રજનન કરે અને પછી મૃત્યુ પામે, એવું જે સ્ટેટમેન્ટ છે એ ચેપ્ટર નંબર 1માં લખેલું હતું. ત્યારબાદ બીજા પોઈન્ટની વાત કરીએ તો આ જે બીજો પોઈન્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો કે જીવનકાળ દરમિયાન અમુક સજીવ એવા છે કે જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. તો આની અંદર મોટા ભાગના પક્ષી અને સસ્તન, તો આ બધા જ જે પક્ષીઓ તમને દેખાય છે અને આ બાજુ બધા જ સસ્તન છે. તો આ સસ્તન અને આ જે પક્ષીઓ છે એ ઘણીવાર પ્રજનન કરે છે, મતલબ ઘણીવાર જીવનની અંદર સંતતિ આપે છે. તો આ જીવન જીવે છે ત્યારે એમની અંદર આવી બાબતના અલગ અલગ પ્રાણીઓની અંદર વિવિધતા જોવા મળે છે, જેને આપણે જીવન વૃત્તાંત વિવિધતા તરીકે ઓળખીએ છીએ, અથવા તો લાઈફ હિસ્ટ્રી વેરિએશન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કેટલાક એવા છે કે ઘણી નાની સંખ્યામાં ઘણી બધી વધારે સંતતિ, કદ નાનું છે એટલે સંતતિ ઘણી બધી પેદા કરે છે. તો એમના બે ઉદાહરણ છે. એક તો પલ ઓયસ્ટર એટલે મોતી છીપ, અને બીજું ગહન સામુદ્રિક માછલી. ખાસ કરીને જે ગહન સામુદ્રિક એટલે દરિયાની નીચે જે રહેતી હોય એવી માછલી છે, જેને આપણે ગહન સામુદ્રિક માછલી અથવા તો ખાસ પેલેજિક ફિશિસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પેલેજિક ફિશિસ છે એ ઘણી બધી સંતતિ પેદા કરે છે, પરંતુ એકદમ નાના કદની છે. અને અહીંના જે બે ફોટોગ્રાફ નીચેના છે એ તમે જોઈ શકો છો કે ઓછી સંખ્યામાં, માની લો પક્ષીઓ હોય તો કોઈ 1-2 બચ્ચા આપે, મતલબ સંખ્યા એકદમ ઓછી છે, પરંતુ પ્રજનન છે એ ઘણીવાર કરે છે. તો અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની, અમુક નાના કદની ઉપરની જે વાત કરી મોતી છીપ અને જે ખાસ કરીને ગહન સામુદ્રિક માછલીઓ છે, તો અહીંયા તમે જોઈ શકો કે હાથી છે એમના મોટા કદનું એક જ બચ્ચું હોય. એવી રીતના ગાય, ભેંસ, ઘોડો, મનુષ્ય, તો આ બધાની વાત કરીએ તો મોટા કદની એક જ સંતતિ હોય છે અને ઉપર નાના કદની ઘણી બધી સંતતિઓ હતી. તો આ બાબત છે એટલે ટોટલ તમારે 4 પોઈન્ટ ઉપર યાદ રાખવાનું છે. 4 પોઈન્ટની અંદર પહેલો પોઈન્ટ તો કે જીવનમાં ઘણી બધી વાર પ્રજનન કરે, ઘણા એવા હતા કે જીવનમાં એક જ વાર પ્રજનન કરે. એમના પછી ત્રીજો પોઈન્ટ હતો કે જીવનમાં પ્રજનનની આપણે સાપેક્ષે વાત કરીએ તો નાના કદના ઘણા બધા બચ્ચાનો જન્મ આપશે અથવા તો ઈંડા મૂકશે, જે કાંઈ પોસિબિલિટી હોય, અંડપ્રસવી હોય કે અપ્રત્યપ્રસવી હોય. અને ઘણા બધા એવા છે કે મોટા કદના ઓછા બચ્ચા છે, સંતતિ છે એ આપતા હોય છે. તો ઘણા બધા ઇકોલોજિસ્ટ છે એ એવું માને છે કે સજીવ છે એ જીવંત વૃત્તાંત લક્ષણો, આ જે જીવંત ઉપરના 4 લક્ષણો જોયા, એ 4 લક્ષણો જે તે નિવાસસ્થાનની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોમાં લાગવામાં આવેલા જે પ્રતિબંધોની સાપેક્ષે વિકસિત થયેલા હોય છે, મતલબ અનુકૂલિત કરેલી વસ્તુ છે આ બધું. એવું પરિસ્થિતિવિદો છે, ઇકોલોજિસ્ટ છે, એ ઇકોલોજિસ્ટ એવું માને છે કે જે કાંઈ પ્રાણીઓએ આ જે જીવંત વૃત્તાંત ઢોળાણ છે, મતલબ જે વિવિધતા છે લાઈફ હિસ્ટ્રી વેરિએશન, એ લાઈફ હિસ્ટ્રી વેરિએશન એ એક અનુકૂલન કરેલું છે. અને વિવિધ જાતિમાં જીવંત વૃત્તાંત લક્ષણનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં આ સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. અત્યારે ઘણા બધા લોકો છે આ બાબત ઉપર ડિસ્કશન કરે છે અને સંશોધન કરે છે. તો આ પોઈન્ટ હતો એ લાઈફ હિસ્ટ્રી વેરિએશન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એમના પછી જે વસ્તી વચ્ચે જે આંતરક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ.